હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે આપ સૌ બધા મજામાં હશો. મિત્રો, હાલની અંદર 2024ની અંદર આઈટીઆઈના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેનું રજિસ્ટ્રેશન ઓનલાઈન શરૂ છે. તો તમારે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવા તેના વિશે આજના વિડીયોની અંદર આપણે જોવાના છે. તો સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એડમિશન કઈ રીતે લેવું, કઈ રીતે તમારા ઘરે બેઠા જ મોબાઈલની અંદર ફોર્મ ભરી શકાશે, દરેક માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. પણ જ્યારે મિત્રો તમારે કોઈ પણ જગ્યા પર ફોર્મ ભરાવવું હોય એના કરતાં તમે મોબાઈલની અંદર જ ઘરે બેઠા ફોર્મ ભરી શકો, એના માટે આપણે ખાસ વિડીયો બનાવતા હોય છે. તો આપણી ચેનલ પર જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જેમ કે કોઈ નવી છે લેટેસ્ટ અપડેટ આવતી હોય છે એનો વિડીયો આપણે બનાવીને અપલોડ કરતા હોઈએ છીએ. તો ચાલો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. અને કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી આઈટીઆઈ એડમિશન લખી તમે સર્ચ કરશો અથવા ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી સીધા તમે ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો, જેનો ઇન્ટરફેસ તમને આ પ્રમાણેનો જોવા મળી જશે. તો અહીંયા સૌથી પહેલાં મિત્રો આપેલું છે, અહીંયા નવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. જો અગાઉ તમે રજિસ્ટ્રેશન કરેલું હોય ડાયરેક્ટ અહીંયા તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. અને જો અગાઉ તમે રજિસ્ટ્રેશન કરેલું છે અને એનો રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો અહીંયા રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે ક્લિક કરો. અહીંયા તમે ક્લિક કરશો. જો આપણે શરૂઆત કરીએ તો નવા રજિસ્ટ્રેશનથી શરૂ કરીએ છીએ, તો નવા રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરીએ છીએ. ફરી તમારી પાસે આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળી જશે. સૌથી પહેલાં અહીંયા અરજદારનું નામ લખવાનું છે, ત્યારબાદ અહીંયા પિતાનું નામ લખવાનું છે, અહીંયા અટક લખી દેવાની છે, આધાર કાર્ડ મુજબ પૂરેપૂરું નામ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા માતાનું નામ લખવાનું છે, અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે, સ્ત્રી પુરુષ અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ માતૃભાષા અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે. રહેણાંક વિસ્તાર તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે પછી શહેરમાં રહો છો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઘર નંબર સોસાયટી તો અહીંયા તમે ફળિયું લખી શકશો. લેન્ડમાર્ક અહીંયા તમે ગામ પણ લખી શકશો. અહીંયા શહેર લખવાનું છે, રહેણાંક જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા જે તમારે એરિયાનો પિનકોડ લાગુ પડતો હોય અહીંયા પિનકોડ તમારે લખી દેવાનો રહેશે. અહીંયા મોબાઈલ નંબર કમ્પલસરી રાખવાનો છે. ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અહીંયા ફરીવાર મોબાઈલ નંબર લખવાનો રહેશે. ફોન નંબર છે એ તમારે ખાલી છોડી દેવાનું રહેશે. ત્યાં ઈમેલ આઈડી કમ્પલસરી નાખવાની છે. રીટાઈપ ઈમેલ આઈડી કમ્પલસરી અહીંયા નાખવાની છે. ત્યારબાદ અહીંયા જન્મ તારીખ તમારે લખી દેવાની રહેશે. જે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ છે અહીંયા તમારે લખી દેવાની છે. ફોટો આઈડી કાર્ડની વિગત છે અહીંયા તમારે પસંદ કરવાની છે, જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક એકાઉન્ટની પાસબુક, શાળા કોલેજનું આઈ કાર્ડ, અન્ય ફોટો આઈડી કાર્ડ. જો તમારે આધાર કાર્ડ પસંદ કરવું હોય તો તમે અન્ય ફોટો આઈડી કાર્ડ અહીંયા સિલેક્ટ કરી આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેશો, અથવા આ વિગત ખાલી પણ તમે છોડી શકશો. અહીંયા કેટેગરીની અંદર જે તમારે લાગુ પડતું હોય એ વસ્તુ અહીંયા સિલેક્ટ કરી લેશો, અથવા નોન અહીંયા સિલેક્ટ રાખશો. અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે. તમારે જે જાતિ લાગુ પડતી હોય એસસી, એસટી, જનરલ અહીંયા તમે સિલેક્ટ કરી લેશો. જો તમે એસટી કેટેગરીની અંદર આવતા હોય તો અહીંયા જાતિનું પ્રમાણપત્રનો જે નંબર છે અહીંયા તમારે લખવાનો છે, જાતિ પ્રમાણપત્ર નંબર. અને જાતિ પ્રમાણપત્ર જે ઇસ્યુ થયું એની
ઇસ્યુ ડેટ અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ શૈક્ષણિક વિગત અહીંયા આપણે આપવાની છે. અહીંયા એસએસસી બેઠક નંબર જે છે લખી દેવાનો રહેશે અને એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ અહીંયા લખવાનું છે અને એસએસસી માર્કશીટ મુજબ પૂરેપૂરું નામ અહીંયા તમારે લખવાનું રહેશે. જે માર્કશીટની અંદર લખેલું છે નામ એ જ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. જેમ કે નામ તમારું ટૂંકું ને લખેલું હોય તો અહીંયા તમારે ટૂંકું લખવાનું છે. ત્યારબાદ પેજ એસએસસી માર્ક્સ શીટ અહીંયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અથવા છોડી પણ શકશો અહીંયા તમે. ત્યારબાદ મૂળભૂત લાયકાત જે છે અહીંયા તમારે બતાવવાની રહેશે. 10 પાસ, 9 પાસ, 8 પાસ, 7 પાસ જે તમારે અહીંયા લાગુ પડતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વર્ષ અહીંયા લખવાનું છે. એસએસસી બેઠક નંબર અહીંયા લખવાનો છે. મેળવેલ ગુણ અહીંયા લખવાનું છે. અહીંયા કુલ ગુણમાંથી કેટલા ગુણ આવેલા છે અહીંયા લખવાના છે. ગણિતના જે માર્ક છે અહીંયા લખવાના છે અને વિજ્ઞાનના માર્ક્સ અહીંયા લખી દેવાના રહેશે. અહીંયા નવી અપડેટ પ્રમાણે જ્યારે તમે પેજ એસએસસી માર્ક્સ કરશો તો ઓટોમેટિક આ ડિટેલ્સ ફિલ થઈ જશે અને જો ના ફિલ થાય તો તમારે ફિલ કરી દેવાનું છે. જેમ કે નવી જે અપડેટ છે એની અંદર 99% આ વસ્તુ તમને જોવા મળી જશે. જ્યારે આપણે લાઈવ કોઈ વિડીયો બનાવીશું કોઈનું ફોર્મ ભરતા છીએ તો એની અંદર એ વસ્તુ આપણે બતાવીશું. ત્યારબાદ ધોરણ 12 માં મેળવેલ ગુણ એ જો હોય તો તમે અહીંયા પસંદ કરશો અથવા ખાલી પણ અહીંયા છોડી શકશો. હવે મહત્વની વાત છે તમારે કયા ટ્રેડની અંદર અહીંયા તમારે ફોર્મ ભરવાનું છે એ તમે અહીંયા સિલેક્ટ પણ કરી શકશો અથવા એ ખાલી પણ તમે છોડી શકશો. જો વધારે તમે ડિગ્રી મેળવેલી હોય તો અહીંયા એ પણ તમે માહિતી આપી શકશો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. અહીંયા તમે બાંયધરી આપો છો આ ઉપર ક્લિક કરી આ જે કેપ્ચર છે ફિલ કરી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ આપણે પીડીએફના માધ્યમથી જોવાના છે. જો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી મળી જશે અને આ માહિતીની અંદર તમને કોઈ પણ અચૂક લાગે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. કેમ કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આપણે શોર્ટ રીતે એને બતાવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે પીડીએફના માધ્યમથી જોવાના છે કઈ રીતે આપણે પ્રોસેસ કરવાનું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને એક રજિસ્ટ્રેશન નંબર અહીંયા આ રીતમાં જોવા મળી જશે. રજિસ્ટ્રેશન નંબર તમને આ પ્રમાણે જોવા મળી જશે. જે નંબર તમારે કોપી કરી લેવાનો છે. કોપી કર્યા બાદ એ તમારી પાસે શું શું જરૂર પડશે તમારી અરજી માટે ફોટો અપલોડ કરવો, તમારી અરજી કન્ફર્મ કરવી અને તમારી અરજી કન્ફર્મ થયા પછી રજિસ્ટ્રેશન ફી ભરવી અને તમારી અરજીની પ્રિન્ટ કરવી. આટલો પ્રોસેસ આપણે અગાઉ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે અહીંયા જે લોગિન ઉપર ક્લિક કરશું એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચર ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરશો. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ તમારી પાસે આ પ્રમાણેના ઇન્ટરફેસ જોવા મળશે.
અહીંયા તમને એપ્લિકેશન પ્રીવ્યુ ફોર્મ એડિટ કરવા માટે અહીંયા ક્લિક કરો, ફોટો અપલોડ કરવા અથવા ચેન્જ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને કન્ફર્મ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. એપ્લિકેશન પ્રિન્ટ માટે અહીંયા ક્લિક કરવાનું છે અને રજિસ્ટ્રેશન ફી માટે અહીંયા ક્લિક કરવાનું છે. તો અગાઉ આપણે જઈએ. સૌથી પહેલાં તો આપણે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે પાસપોર્ટ સાઇઝનો, તેની વિગત આપણે અહીંયા સાઇડ પર આપેલી છે. ફોટો સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવો. ફોટાનું માપ 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવું જરૂરી છે. તમે ઓટોમેટિક ગૂગલના માધ્યમથી પણ આટલી સાઇઝ કરી શકશો. એ સાઇઝ ના કરો તો પણ વાંધો નહીં, તમારે વધુમાં વધુ કેબી જોવાની રહેશે. જ્યાં ત્રીજા નંબર પર આપ્યું છે ફોટોની સાઇઝ 25 કેબીથી 100 કેબી રાખવી. 25 કેબીથી વધારે અને 100 કેબીથી ઓછી તમારે અહીંયા ફોટોની સાઇઝ રાખવી. જો ફોટોની સાઇઝ 100 કેબીથી વધી જાય તો સ્કેનરના ડીપીઆઈ રેગ્યુલેશનની સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરો. એ બધું તમારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. ગૂગલના માધ્યમથી તમે ગૂગલની અંદર સર્ચ કરશો ફોટો 25 કેબીથી 100 કેબી અથવા ઝોનની અંદર તમે સિલેક્ટ કરશો. અહીંયા તમે જ્યારે લખશો પીડીએફ 100 કેબી રીસાઇઝ લખી તમે સર્ચ કરશો. અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે. એની અંદર તમે અહીંયા કોઈ પણ લિંક ઉપર ક્લિક કરી ફોટો સિલેક્ટ કરી એની સાઇઝ ઘટાડી શકશો. તો આગળ આપણે જોઈએ. ત્યારબાદ તમે ફોટો અપલોડ કરશો, સબમિટ કરશો તો અહીંયા ફોટો અપલોડ સક્સેસફુલ નું જે ઓપ્શન આવશે અહીંયા ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા ઉપર તમારે ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાનો છે, તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનું છે અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ પ્રમાણે તમારી જે બેઝિક માહિતી છે જેમ કે રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ, એપ્લિકેશન નેમ, ઈમેલ આઈડી, એસએસસી ડિટેલ્સ એ તમને જોવા મળી જશે. અરજી કન્ફર્મ કર્યા પછી સુધારો કરી શકશો નહીં અને ખોટી માહિતી માટે ઉમેદવાર રદ થવાને પાત્ર રહેશે. જો અહીંયા તમે કોઈ પણ ખોટી માહિતી જોવા મળે તો એડિટની અંદર જઈ તમે સુધારો કરી શકશો. કન્ફર્મ કર્યા બાદ તમે કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકો નહીં. જો તમારી બધી માહિતી બરાબર હોય તો યસ આઈ કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને કન્ફર્મ કરી દેશો. કન્ફર્મ કરતા પહેલા તમારે 10 વાર માહિતી વાંચી લેવાની છે. અહીંયા તમને દરેક માહિતી તમારી જોવા મળી જાય છે. ત્યારબાદ તમારે કન્ફર્મ કરી દેવાનું રહેશે. કન્ફર્મ કર્યા બાદ કન્ફર્મ એપ્લિકેશન વિથ યોર ઓટીઆર તો અહીંયા તમારે સબમિટ તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરો. જો તમારો ઓટીપી લેટ થાય કોઈ કારણોસર તો રીસેન્ડનું ઓપ્શન આપેલું છે, રીસેન્ડ ઉપર તમે ક્લિક કરશો તો બીજી વાર તમારા મોબાઈલની અંદર ઓટીપી આવી જશે અને તમે ઓટીપી ફિલ કરી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેશો. ઓટીપી કન્ફર્મ કર્યા બાદ ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ પ્રિન્ટ મેળવવા માટે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ અને પ્રિન્ટ ઉપર ક્લિક કરશો. અહીંયા અગત્યની સૂચના જે આપેલી છે બારકોડ વાળી પ્રિન્ટ અરજી કન્ફર્મ કર્યા બાદ મળી શકશે. પ્રિન્ટ ગુજરાતીમાં આવશે, જે ઇંગ્લિશ કે અન્ય કોઈ પણ ભાષાની ટ્રાન્સલેટ કે કન્વર્ટ કરવી નહીં. તમારે બીજી ભાષાની અંદર કન્વર્ટ કરવાની નથી, માત્ર ગુજરાતી ભાષાની અંદર આ અરજી પ્રિન્ટ થશે. ત્યારબાદ આગળ જોઈએ. અહીંયા બધા ડેશબોર્ડ પર તમને ઓપ્શન જોવા મળી જશે. જે પેમેન્ટનું ઓપ્શન જે છે લાસ્ટ રજિસ્ટ્રેશન ફી ભરવા માટે
અહીંયા તમારે ક્લિક કરવાનું છે. જ્યારે તમે ક્લિક કરી આગળ વધશો, રજિસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરશો, ડેટ ઓફ બર્થ એન્ટર કરશો એન્ડ પે ફી ઓનલાઈન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમારે સૌથી સરળ જો માધ્યમ હોય તો ઓનલાઈનનું માધ્યમ છે. નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડના માધ્યમથી તમે અહીંયા પે કરી શકશો. એ આપણે આગળ જોઈએ છે. અહીં જે ઓનલાઈન પેમેન્ટ માટેની જે અગત્યની સૂચનાઓ છે, તમારી અરજીનો રજિસ્ટ્રેશન નંબર 8 અંકનો અને જન્મ તારીખ નાખો. ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી હાઈ હોવી જરૂરી છે. ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરીને ફી ચૂકવ્યા બાદ ઓનલાઈન ઈ રિસિપ્ટ મેળવવાથી આપણું ચલણ ચૂકવું પેમેન્ટ અને અરજી માન્ય ગણાશે. ઓનલાઈન પેમેન્ટમાં જો સ્ટેટસ પેન્ડિંગ આવે તો આપ 30 મિનિટ બાદ ચેક કરવાનું અહીંયા રહેશે. તમારે જો પેમેન્ટ કોઈ કારણોસર ફેલ થાય તો 30 મિનિટ બાદ તમારે ચેક કરવાનું રહેશે અને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થઈ જાય અથવા રિફંડ પેમેન્ટ થઈ જાય, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ અહીંયા જોવા મળશે તમને. તમે ઓનલાઈનમાં ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો, ત્યારબાદ અહીંયા લાસ્ટમાં જે ઓપ્શન આપ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. કન્ફર્મ ઉપર ક્લિક કરશો, ત્યારબાદ અહીંયા જે ઓપ્શન આપ્યું છે 50 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. સબમિટ બટન ઉપર ક્લિક કરી ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરવા માટે પેજ ઓપન થશે, જેમાંથી ઉમેદવાર ઇન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ભીમ યુપીઆઈ કે ચલણ દ્વારા પોતાની રજિસ્ટ્રેશન ફી 50 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેશે. તો અહીંયા નેટ બેન્કિંગ, યુપીઆઈ ક્યુઆર કોડના માધ્યમથી પણ તમે પે કરી શકશો. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ દરેક અહીંયા ઓપ્શન આપેલા છે. તમારું પેમેન્ટ થઈ ગયા બાદ જે પ્રિન્ટ આઉટ છે આ પ્રમાણે શું થશે, અહીંયા તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવો છે. તમે મોબાઈલની અંદર જો રજિસ્ટ્રેશન કરતા હોય તો પીડીએફ સેવ કરી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. તમે બીજી વાર પણ એ પ્રિન્ટ આઉટ લઈ શકશો. તો આ તો તમારે આઈટીઆઈની અંદર રજિસ્ટ્રેશન કરવાની જે પ્રોસેસ છે, આઈટીઆઈની અંદર એડમિશન લેવાની પ્રોસેસ હતી તે પૂરેપૂરી તમને મળી ગઈ હશે. જો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારો કોઈ પણ અભિપ્રાય હોય તો તમે અમને કોમેન્ટ કરશો. કોઈ પણ ભૂલ લાગે, કોઈ જગ્યા પર તમારો પ્રોસેસ અટકતો હોય, કોઈ પણ વસ્તુ તમને ના સમજ પડતી હોય તો જરૂરથી કોમેન્ટ કરશો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર પણ આપેલો છે. ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક પણ તમે કરી શકશો. તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. આ વિડીયોને ખૂબ શેર કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આ વિડીયો તમે જ્યારે શેર કરશો તો બીજા 10 મિત્રોને ઉપયોગ થશે અને પૂરેપૂરી માહિતી મળી જશે. તો આશા રાખીશ કે આ વિડીયોને તમે ખૂબ શેર કરશો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે.